તો આપણું ભરેલા રીંગણાનું શાક ચાર છે. તમે પણ આવી રીતે શાક બનાવો ખાતા નહીં ધરાવ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. ત્યાં તમે લાઈક કોમેન્ટ કરી નાખો. આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ. તો આપણે રીંગણા ઉતારીને ધોઈ નાખશું અને રીંગણા સુકાય ત્યાં સુધી મસાલો કરીએ ચાર. તો આપણે મસાલામાં લીધા છે સિંગદાણા, મિક્સ સવાણું તીખું, ભાવનગરી ગાંઠિયા, ફાફડી, ખાંડેલું ધાણા જીરું, હળદર પાવડર, ઝીણું નિમક, લાલ મરચું, લીંબુનો રસ, તેલ, લસણની કળી, લીલા ધાણા. હવે આપણે આને ખાંડી લેવું. ખાંડીને આપણે ચમચીએ ઉખેડી લેવું. પછી એને એક ડીશમાં નાખી દેવું. તો આપણો મસાલો થઈ ગયો છે ચાર રીંગણામાં ભરવા માટે. તો હવે રીંગણા ભરી લઈએ. તો આવી રીતે આપણે પહેલાં ડીટીયાનો ભાગ ઉખેડી લેવું. તો આપણે હવે આવી રીતે ચારે બાજુથી રીંગણાને કટ મારી દેવું. રીંગણાને કટ મારીને આપણે પછી આવી રીતે મીઠાના પાણી મૂકી દેવું. તો હવે આપણે કામ છે રીંગણા ભરવાનું. તો રીંગણા આપણે ભરી લઈએ. તો આખું રીંગણું આપણે ભરવાનું છે. આવી રીતે આપણે દબ્બીને રીંગણું ભરવાનું છે. તો જો આપણે રીંગણામાં મસાલો હવે ભરાઈને ચાર થઈ ગયા છે. તમે જુઓ મેં કેવી રીતે રીંગણા ભર્યા છે. તો હવે આપણે રીંગણા ભરાતા થોડોક મસાલો મૂકી દઈએ. આમાં થોડી નાખીએ આપણે. તો હવે આપણે કામ છે ટમેટું સુધારવાનું. તો ટમેટા સુધારીને જ છીએ. અને આપણે ટમેટાની હાવ ઝીણી કટકી કરવાની છે. જો આવી રીતે. તો આપણું ટમેટું થોડુંક કાસા જેવું છે. આપણે એને આવી રીતે ઝીણી કટકી કરીશું જરીક. તો આપણે બનાવવાનું છે દેશી ચૂલા ઉપર શાક. તો ચૂલો જગવી નાખ્યો છે. આપણો ચૂલો જગીને ચાર છે હવે. તો એમાં તપેલું મૂકી દઈએ અને થોડુંક નાખી દઈએ તેલ એમાં. પછી તેલ ગરમ થાય પછી એમાં આખું જીરું નાખી દઈએ આપણે. થોડીક રાઈ મીઠું ડુંગળી થોડીક વાર સડી જાય પછી આપણે તેમાં ટમેટું નાખી દઈશું. ટમેટાને થોડીક વાર પાકવા દઈએ. ટમેટાની ડુંગળી સડી જાય પછી એમાં વાલણા અને વટાણા નાખી દેવું. એને થોડીક વાર પકવી લેવું. તો હવે એમાં ઝીણું નિમક નાખી દેવું. તો આ બધું આપણે 2-3 મિનિટ પકવી લીધું છે. ને હવે નાખવાના છે રીંગણા એમાં. તો આપણે આમાં રીંગણા નાખીને 1-1.5 મિનિટ ચડવા દેવું. રીંગણા જો આવી રીતે આપણે સડી ગયા છે. અને હવે આપણે નાખી દઈએ પાણી એમાં.
તો આપણું આખા રીંગણાનું શાક બનીને ચાર છે. તો ભરેલા રીંગણાનું શાક આપણું ચાર છે. તો આજનો વિડીયો પૂરો કરીએ.